આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી। છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગામ પાસે પિકઅપ બોલેરો અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માતમાં એક્ટિવાનો ચાલક કૌશિકભાઈ દેવરામભાઈ વણકરનું ઘટના સ્થળે નિપજ્યું મોત। એક્ટિવા ચાલક છોટાઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના મોટી ટોકરી ગામનો હતો અને બોડેલી નોકરી કરતો। આજે ધૂળેટીની રજા હોય એક્ટિવા લઈ પોતાના સાસરીમાં ઉદયપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે છોટાઉદેપુર તરફથી બોડેલી બાજુ આવી રહેલ બોલેરો પિકઅપ ગાડીએ પાવી જેતપુર અને દેવળિયાની વચ્ચે બોલેરો પિકઅપ ગાડી એક્ટિવા ચાલકને અડફેટે લીધો। આ ઘટનાને લઈ તેજગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર હોસ્પિટલે મોકલી આપેલ અને અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરેલ છે। રિપોર્ટર ઉમેશ રાઠવા, દેવળિયા, પાવી જેતપુર। આજ રોજ એમ કે મારો સાળો નામે કૌશિકભાઈ દેવરામભાઈ, મૂળ રહેવાસી મોટી ટોકરી, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર, જે રસોઈનું કામ બોડેલી મુકામે કરતો હતો અને આજે ધૂળેટીનો તહેવાર હોય સવારે એની સાસરીમાં ગેલવાટ મુકામે આવતો હતો ત્યારે બોલેરો ગાડીવાળાએ પૂરપાટ ઝડપે હિટ એન્ડ રન કરી અને 500 મીટર ગાડી સાથે ઢસડી લઈ જઈ અને મોત નિપજાવેલ છે। શું નામ તમારું? અરવિંદભાઈ ધનજીભાઈ વણકર, વસેડી।